થરાદ સાંચોર હાઈવે પર અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જાણતી દૂધવા વચ્ચે અલ્ટો કાર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સાંચોર હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. સૂત્રોના માધ્યમથી મળતી માહિતી મુજબ થરાદના જાણતી દૂધવા વચ્ચે અલ્ટો કાર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામસામે બંને ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ દૂધવા વચ્ચે અલ્ટો કાર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે થરાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સાંચોર હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. અને સૂત્રોના માધ્યમથી મળતી માહિતી મુજબ થરાદના જાણતી દૂધવા વચ્ચે અલ્ટો કાર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામસામે બંને ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત દરમિયાન ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.